તો સ્ટાન્ડર્ડ 11th ની અંદર 12મું અને 13મું ચેપ્ટર એ ઓર્ગેનિક રસાયણ એટલે કે ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે, જેને આપણે કાર્બનિક રસાયણ કહીએ. ધોરણ 11 ની અંદર ચેપ્ટર 1 સ્ટાર્ટ કર્યું ત્યારે તમને એવું કહેવામાં આવ્યું હતું કે રસાયણ વિજ્ઞાનના અલગ અલગ પ્રકાર છે. અકાર્બનિક રસાયણ વિજ્ઞાન, કાર્બનિક રસાયણ વિજ્ઞાન, ભૌતિક રસાયણ વિજ્ઞાન, આવી અલગ અલગ રીતે એનું ડિવાઇડેશન થયેલું છે. જેની અંદર અત્યાર સુધી તમે અકાર્બનિક અને ફિઝિકલ કેમિસ્ટ્રી એટલે કે ભૌતિક રસાયણ વિજ્ઞાન વિશે સમજ્યા છો. ઓર્ગેનિક તમારા કોન્ટેક્ટમાં નથી આવ્યું. હા, ધોરણ 10માં કન્ફર્મ આપણે ઓર્ગેનિક વસ્તુ વિશે થોડો ઘણો અભ્યાસ કર્યો હતો, પણ અહીંયા વધુ ડિટેલમાં અને વ્યવસ્થિત સમજવાનું છે. અને જેનું 11th ઓર્ગેનિકમાં સ્ટ્રોંગ હોય તો 12થમાં નંબર ઓફ ચેપ્ટર 10 to લઈને 13 એટલે 4 ચેપ્ટર, અને અત્યારે 30% સિલેબસ કટ થયો છે ને, તો પણ 30 માર્ક્સનું વેટેજ ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું છે. અને જેનું ઓર્ગેનિક સ્ટ્રોંગ હોય ને એનું કેમિસ્ટ્રીમાં સ્કોરિંગ વધારે થાય. તો જેને આઈયુપીએસસી નામકરણ અને એની જનરલ બાબતો છે એ આપણે સ્ટાર્ટિંગ કરીશું. બહુ પ્રોપર અને કોન્શિયસ થઈને વર્ક કરવું. આમ છતાં કંઈ અટકો છો તો તમે લાઈવ લેક્ચરમાં 101% પૂછી શકો છો, પણ હું પૂછું કે હવે કોઈ ડાઉટ હોય તો બોલો, ત્યારે ત્યાં સુધી નહીં. તો ચેપ્ટર નંબર 12 જેનું નામ છે કાર્બનિક રસાયણના પાયાના સિદ્ધાંતો. કાર્બનિક રસાયણના પાયાના સિદ્ધાંતો. પરંતુ એ ચેપ્ટર સ્ટાર્ટ કરતા પહેલા આપણે એક જનરલ બાબત સમજવાની છે, જેને આપણે કહીશું GOC, જેને કહેવાય જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી. અને આ જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર સૌથી પહેલો ક્વેશ્ચન શીખવાનો છે 1. બરાબર. 11 થી ઓર્ગેનિક આઈયુપીએસસી નામકરણ સ્ટાર્ટ થશે અને તમારો બેઝ 10 છે ત્યાંથી 0 લેવલથી સ્ટાર્ટ કરી અને આપણે JEE નીટ લેવલ સુધી આઈયુપીએસસી નામકરણ પ્રોપર અને વ્યવસ્થિત શીખવાના છે. તો એ સમજતા પહેલા આપણે સૌથી પહેલી બાબત આવે કે કાર્બનિક રસાયણની અંદર પદાર્થ આવે કાર્બનિક પદાર્થ. તો પ્રશ્ન થાય કે કાર્બનિક પદાર્થ કોને કહેવો? તો ધોરણ 10, આમ તો ધોરણ 7 થી લઈ અને તમે એવું શબ્દ સાંભળતા આવ્યા છો અશ્મિગત બળતણ, કે આજથી લાખો વર્ષ પહેલા કોઈ દુર્ઘટના બની હોય અને એની અંદર લાખોની સંખ્યામાં વનસ્પતિ અને પ્રાણીઓ જમીનમાં દટાયા હોય, અને એ દટાયેલા પ્રાણીઓ અને વનસ્પતિનું રૂપાંતર ખનિજ કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુઓમાં થાય છે, જેને આપણે કાર્બનિક પદાર્થ કહીએ. તો કાર્બનિક પદાર્થની ડેફિનેશન આપવી હોય તો તમે કંઈક આવું આપી શકો છો કે જે પદાર્થ સજીવમાંથી મળે છે, જે પદાર્થ સજીવમાંથી મળે છે, અને સજીવમાં પણ કયા? તો પ્રાણીઓ અને વનસ્પતિ. તો જે પદાર્થ સજીવમાંથી મળે છે એટલે કે પ્રાણીઓ અને વનસ્પતિમાંથી મળે છે તેને કાર્બનિક પદાર્થ અથવા ઓર્ગેનિક પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. અને એના કમ્પેરમાં વિચારીએ અકાર્બનિક પદાર્થ, તો જે નિર્જીવ વસ્તુમાંથી મળતા હોય તેને આપણે અકાર્બનિક પદાર્થ કહીએ. પ્રોપરલી અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે ખનિજ કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ, આ દરેક વસ્તુ કાર્બનિક પદાર્થ છે. અને ઘણા વૈજ્ઞાનિકોને એવું માનવું હતું કે કાર્બનિક પદાર્થમાં એવું કોઈ બળ રહેલું છે જે માત્ર સજીવમાં જ જોવા મળે. કાર્બનિક પદાર્થમાં એવું કોઈક બળ રહેલું છે જે માત્ર ને માત્ર સજીવમાં જ જોવા મળે છે, જે કાર્બનિક પદાર્થના ગુણધર્મો માટે જવાબદાર છે, અથવા કાર્બનિક પદાર્થ જે ગુણધર્મો ધરાવે છે એના માટે કેવું છે તો જવાબદાર છે. પરંતુ પરિવર્તન એ સંસારનો નિયમ છે. એક વૈજ્ઞાનિક આયા ફ્રીડરિચ વોહલર.
વૈજ્ઞાનિક ફ્રેન્ડલી વોલર એમણે સૌ પ્રથમ અકાર્બનિક પદાર્થમાંથી પણ કાર્બનિક પદાર્થ બનાવ્યો. હવે અકાર્બનિક પદાર્થ કયો હતો? તો એક જ મિનિટ કન્ટિન્યુ રાખજો. તો અકાર્બનિક પદાર્થમાંથી પણ કાર્બનિક પદાર્થ બનાવ્યો. એમણે અકાર્બનિક પદાર્થ લીધો NH4CnO. કોઈને ખબર છે NH4CnO ને શું કહેવાય? યુરિયા. યુરિયા નહીં, અકાર્બનિક પદાર્થ છે. NH4CnO છે ને એને કહેવાય એમોનિયમ સાયનેટ. એમોનિયમ સાયનેટ. અને એની પ્રક્રિયા કરાવડાવી અને પછી જે પદાર્થ મળે છે ને એને તું કહે છે કાર્બનિક પદાર્થ મળશે. કયો પદાર્થ મળશે? તો NH2CONH2, જેને કહેવાય યુરિયા. તો તેમણે શું કર્યું? તો તેમણે અકાર્બનિક પદાર્થ એમોનિયમ સાયનેટ માંથી કાર્બનિક પદાર્થ યુરિયા બનાવ્યો. હાલમાં 95% કાર્બનિક પદાર્થ, હાલમાં 95% કાર્બનિક પદાર્થ ને અકાર્બનિક પદાર્થમાંથી સંશ્લેષણ દ્વારા બનાવવામાં આવે છે. સંશ્લેષણ એટલે બનાવટ. હાલમાં તમે કોઈ પણ દવા લઈ લો, પેરાસિટામોલ લઈ લો, એસ્પિરિન લઈ લો કે ડાયક્લોફેન લઈ લો, એ છે ઇનઓર્ગેનિક પદાર્થમાંથી બનાવેલી વસ્તુ, પણ આપણે એને કહીએ શું? તો કાર્બનિક પદાર્થ, કારણ કે એમાં બેન્ઝીન આવે, કાર્બન આવે અને હાઇડ્રોજન પણ આવે. તો તમે એવું કહી શકો કે હાલની અંદર 95% એવા પદાર્થો છે કાર્બનિક જે અકાર્બનિક પદાર્થમાંથી બનાવવામાં આવે છે. ફ્રેન્ડલી છે શું કરેલી શોધ હાલમાં સફળ છે. તો ફરીથી એકવાર સૌથી પહેલી વસ્તુ સમજાવે છે કાર્બનિક પદાર્થ, જેને આપણે જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર ભણીશું કે જે પદાર્થ સજીવમાંથી મળે એટલે કે પ્રાણીઓ અને વનસ્પતિમાંથી મળે તો તેને કાર્બનિક પદાર્થ કહેવાય. ઉદાહરણ તરીકે કયા તો ખનિજ, કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુઓ. પહેલાના જમાનામાં એવું માનવામાં આવતું હતું કે સજીવોમાં એવું કંઈક મહત્વનું બળ છે કે જે કાર્બનિક પદાર્થના ગુણધર્મો માટે જવાબદાર છે. પણ ફ્રીડરિચ વોલરે આ માન્યતાનો અંત લાયા. તેમણે એમોનિયમ સાયનેટમાંથી શું બનાવ્યો? યુરિયા. એટલે અકાર્બનિક પદાર્થમાંથી કાર્બનિક પદાર્થ બનાવ્યો. અને હાલની અંદર 95% કાર્બનિક પદાર્થને અકાર્બનિક પદાર્થમાં સંશ્લેષણ કરી એટલે કે એના દ્વારા મેળવવામાં આવે છે. તો આ હતી કાર્બનિક પદાર્થમાંથી એટલે કે અકાર્બનિક પદાર્થમાંથી પણ કાર્બનિક પદાર્થ મેળવી શકાય. અને કાર્બનિક પદાર્થ શું છે તેનું પણ ઇન્ટ્રોડક્શન, કે કઈ રીતે એની અંદર વર્ક થાય છે. હવે આની અંદર કોઈ ડાઉટ અથવા સવાલ? આટલું સમજાય એમાં? સર આ એમોનિયમ સાયનેટ માંથી યુરિયા બને એ બંધારણ તૂટક ગરમ કરવાથી? હા યસ બેટા, NH4CnO છે એ એમોનિયમ સાયનેટ છે. તમે આમ જુઓ, નાઇટ્રોજન 2 તો નાઇટ્રોજન 2 છે, કાર્બન 1 તો કાર્બન 1, ઓક્સિજન 1 તો ઓક્સિજન 1. એ તો બેલેન્સ જ છે અને થવું જ જોઈએ, કારણ કે દ્રવ્ય સંચયનો નિયમ છે કે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી, માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફેરફાર થાય છે. એટલે પહેલા NH4CnO હતો ત્યારે અકાર્બનિક પદાર્થ જેવા ગુણધર્મ ધરાવતો હતો, પણ એને ગરમ કરીને વિઘટન કરીને જ્યારે યુરિયા બનાવવામાં આવ્યો ત્યારે એના ગુણધર્મો કેવા થઈ ગયા? તો કાર્બનિક પદાર્થ જેવા. એટલે અકાર્બનિક પદાર્થમાંથી પણ કાર્બનિક પદાર્થ બનાવે છે તેવું તમે કહી શકો. નોર્મલી આપણને ખબર છે કે H2 અને 1/2 O2 બંનેને ભેગા કરો તો H2O બને. તો બંને એકબીજા સાથે જોડાય ને ત્યારે પોતાના મૂળભૂત ગુણધર્મો ગુમાવી દે. હાઇડ્રોજન છે ને દહનશીલ પદાર્થ હોય, ઓક્સિજન છે ને દહન પોષક પદાર્થ હોય. આમ છતાં બંને ભેગા થાય ને તો ખરેખર તો આગ વધુ લાગવી જોઈએ, પણ પાણી આગને શું કરે છે? બુજાઈ દે. હા, એટલે તમે એવું કહી શકો કે પોતાના મૂળભૂત ગુણધર્મો ગુમાવી દે, નવા ગુણધર્મો ધરાવતો પદાર્થ બનાવે છે. અને આની અંદર એવું છે કે અકાર્બનિક પદાર્થમાંથી કાર્બનિક પદાર્થમાં કન્વર્ટ થઈ જાય છે. બીજું કોઈ? નો વન. હવે જો નેક્સ્ટ થિંગ, આપણે કાર્બનિક પદાર્થને સમજતા પહેલા
હાઇડ્રોકાર્બન ધોરણ 10 ને એકવાર રિવાઇઝ કરવું પડે. યસ તુષાર. તો એની અંદર સૌથી પહેલી વસ્તુ એ કે હાઇડ્રોકાર્બન પદાર્થ કોને કહેવું અથવા હાઇડ્રોકાર્બન એટલે શું? તો કાર્બનિક રસાયણમાં સૌથી સરળ તત્વો હોય ને એમાં સૌથી પહેલો આવતો હોય તો કયો? હાઇડ્રોકાર્બન. માત્ર કાર્બન અને હાઇડ્રોજન દ્વારા જ બને. અને એની વ્યાખ્યા આપવી હોય તો તમે એવું કહી શકો કે જે કાર્બનિક સંયોજન કાર્બન અને હાઇડ્રોજન દ્વારા બને છે. જે કાર્બનિક સંયોજન કાર્બન અને હાઇડ્રોજન દ્વારા બને છે તેને હાઇડ્રોકાર્બન સંયોજન કહે છે. એટલે બેઝિકલી તમે એવું કહી શકો છો કે જે સંયોજનો કાર્બન અને હાઇડ્રોજન દ્વારા બનતા હોય તેને હાઇડ્રોકાર્બન સંયોજન કહેવાય. આ હાઇડ્રોકાર્બન સંયોજનોની અંદર આપણે મૂળભૂત રીતે બે પ્રકાર પાડીએ. એક આવે સંતૃપ્ત, જેને ઇંગ્લિશમાં કહેવાય સેચ્યુરાઇડ. બીજું આવે અસંતૃપ્ત, જેને કહેવાય અનસેચ્યુરાઇડ. તો એક આવશે સંતૃપ્ત અને બીજું આવશે અસંતૃપ્ત. સંતૃપ્ત ની અંદર આવે આલ્કેન, જે તમે ધોરણ 10 ની અંદર શબ્દ સાંભળ્યો હશે. અસંતૃપ્તમાં આવે આલ્કીન અને આલ્કાઇન. સંતૃપ્તમાં આલ્કેન, અસંતૃપ્તમાં આલ્કીન અને આલ્કાઇન. નોર્મલી તમે એવું કહી શકો છો કે આલ્કેનમાં શું હોય તો કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ. આલ્કીનમાં શું હોય તો કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ. અને આલ્કાઇનમાં શું હોય તો કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ. એને ડેફિનેશનો સાથે સમજવાનું છે. પરંતુ કોઈ પણ પિક્ચરમાં જેમ હીરો હોય, જેનું મેઇન કેરેક્ટર હોય, જેનું કામ જબરજસ્ત હોય, એવું આપણા આ ચેપ્ટર ની અંદર હીરો છે કાર્બન, જે દરેક જગ્યાએ બહુ પ્રોપર અને વ્યવસ્થિત કામ કરે છે અને એના કારણે ફેમસ છે. તમે ધોરણ 10 માં એવો શબ્દ સાંભળ્યો હશે કે હીરો છે ને એ જીવન, એટલે કે કાર્બન જે છે ને એ જીવનનો આધાર સ્તંભ છે, અથવા કાર્બન એ અદ્વિતીય છે. હવે કેમ અદ્વિતીય છે અને કેમ આલ્કેન પણ બનાવે, આલ્કીન પણ બનાવે અને આલ્કાઇન પણ બનાવે, એના વિશે આપણે ડિટેલમાં સમજવાનું. સેકન્ડ થિંગ એવું છે કે કાર્બન થી બનતા સંયોજનો તમે એક સાઈડ લઈ લો અને બીજા તત્વો દ્વારા બનતા સંયોજનો એક સાઈડ લઈ લો, તો કાર્બન થી બનતા સંયોજનોની સંખ્યા વધી જાય. આખું કાર્બનિક રસાયણ માત્ર ને માત્ર કાર્બનને આધારે બનેલું છે અને કાર્બન દ્વારા જ એના આખા સંયોજનો બનતા હોય અને એના વિશે ડિટેલમાં ચર્ચા થતી હોય. તો કાર્બનમાં એવા તો કેવા ગુણધર્મો છે કે જેને આધારે આખું કાર્બનિક રસાયણ એના ઉપર ચાલે છે, તેના વિશે આપણે માહિતી મેળવીએ. તો સૌ પ્રથમ વિચારવામાં આવે તો કાર્બનમાં આવશે Z બરાબર 6. ચલો કાર્બન Z બરાબર 6 હોય તો તેની ઇલેક્ટ્રોન રચના શું લખાય? એનીવન? કાર્બનની ઇલેક્ટ્રોન રચના શું લખાય બેટા? 1s2 2s2 2p2. 1s2 2s2 2p2. એની અંદર એવું કહી શકો છો 2px1 2py1 અને 2pz0. એટલે બધાને ખબર છે કે p ની કક્ષકો કેટલી હોય તો 3. એમાંથી 4 ઇલેક્ટ્રોન એકબીજા સાથે શું થયેલા છે તો ગોઠવાયેલા છે. હવે એની અંદર વિચારીએ આમાં 2 ઇલેક્ટ્રોન આવી ગયા, આની અંદર પણ 2 ઇલેક્ટ્રોન આવી ગયા, આની અંદર 1 અને 1 છે. તો પરીક્ષાની અંદર આપણને પૂછે
કે કાર્બનની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન કેટલા, તો શું લખો આકાશ? કાર્બનની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન કેટલા, તો શું લખો? દિયા 4 કેટલા આવે? 2 સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન પૂછ્યા ને બેટા, તો 4 આવે. કઈ રીતે? તો જો બેટા એને છે ને આમ તમે વિચારો તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન જે n દર્શાવે, બીજી કક્ષાની અંદર વિચારો તો 4 ઇલેક્ટ્રોન આવે. કેટલા ઇલેક્ટ્રોન આવશે? 4. તો પહેલીમાં 2 અને બીજીમાં 4. મુખ્ય ક્વોન્ટામાં 2 ધરાવતા એટલે 2 નંબરની કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા છે? 4. અને યાદ રાખવાનું પી વિભાગના તત્વો માટે સંયોજકતા કક્ષા ઇલેક્ટ્રોન કઈ રીતે યાદ રખાય? તો સમૂહમાંથી 10 બાદ કરો તો તેના સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન મળી જાય. સપોઝ 13મો સમૂહ હોય તો સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન કેટલા હોય? 3 3. 14મો હોય તો 4, 15મો હોય તો 5, 16મો હોય તો 6, 17મો તો 7 અને 18મો તો 8. નોર્મલી ભાઈ આપણને તત્વોના નામ આવડતા હોવા જોઈએ કે પહેલો સમૂહ તો બાલ ગાંધી ઇન્ડિયન જેલી, બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. 14મો તો કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ એટલે કાંસી જેને સંતો પંજાબી જમીન. પછી 15મો સમૂહ હોય તો નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. નાના પાટેકરે એસ્ટર એરાઈને સવારમાં બેસાડીને બાયોલોજી શીખવાડી. પછી 16મો હોય તો ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ. આવું 18મા સમૂહ સુધી આપણને આવડતું હોય તો એના સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરી શકાય. આ જે અવસ્થા મળી ને એને કહેવાય ભૂમિય અવસ્થા. એને ભૂમિય અવસ્થા પણ કહેવાય છે, ધરા અવસ્થા પણ કહેવાય છે અને સ્થાયી અવસ્થા પણ કહેવાય. હવે જ્યારે કાર્બન ભૂમિ અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં આવે તેને સ્ટાર વડે દર્શાવાય. અને જ્યારે ઉત્તેજિત અવસ્થામાં આવે ને ત્યારે 2s માં રહેલો એક ઇલેક્ટ્રોન 2s કક્ષામાં રહેલો એક ઇલેક્ટ્રોન 2pz માં થાય, કારણ કે હંમેશા તે અર્ધપૂર્ણ કે સંપૂર્ણ બનીને સ્થાયીતા પ્રાપ્ત કરે. હવે હંમેશા મદદ પાડોશી જ કરે જો સારો હોય તો. અહીંયા 2 ઇલેક્ટ્રોન છે, અહીંયા એક ઇલેક્ટ્રોન એક પણ નથી તો પી કહેશે ભાઈ મને એક ઉછીનો આપને. એટલે 1s2 ને તમે લખી શકો હિલિયમ કમ્પ્લીટ. 2s માં એક ઇલેક્ટ્રોન અને 2p માં કેટલા આવશે? તો 1, 2 અને 3. તો જો હવે તમે કહી શકો છો કે 2s માં 1, 2p માં 3 એટલે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 3 અને એક ટોટલ 4. તો કાર્બનની સંયોજકતા કેટલી છે? તો 4 છે. તો તમે એવું કહી શકો છો કે કાર્બનની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન 4 છે. તમે નાના સ્ટાન્ડર્ડમાં એવું સાંભળેલું છે કે જો બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો શું કરે? બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો શું થાય? ઘુમાવે તો કયો આયન બનાવે બેટા? ધન આયન. ધન આયન. બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો ઘુમાવે તો ધન આયન બનાવે. અને એ ઘુમાવવા માટે આપવી પડતી ઉર્જાને કહેવાય આયનીકરણ એન્થાલ્પી, ડેલ્ટા IH વડે દર્શાવાય. આયનીકરણ એન્થાલ્પી જે આપણે ચેપ્ટર નંબર 3 માં તમે અભ્યાસ કરેલો છે. પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને એટલે કે કોઈ પણ વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોનને ઘુમાવવા માટે આપવી પડતી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહેવાય. એને ડેલ્ટા IH વડે દર્શાવાય. ચલો બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો શું કરે? મેળવે તો એને કહેવાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ EGH વડે દર્શાવાય. ડેલ્ટા EGH એને કહેવાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તો એકને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય અને બીજાને આયનીકરણ એન્થાલ્પી કહેવાય. પણ આપણે એવું ખબર છે કે બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 હોય તો ઘુમાવે, 5, 6 કે 7 હોય તો મેળવે, પણ 4 હોય તો શું થાય? તો એને ઘુમાવવા માટે આપવી પડતી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય અને મેળવવા માટે આપવી પડતી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય બંનેના મૂલ્યો કેવા હોય? ખૂબ જ ઊંચા. કાર્બનને 4 ઇલેક્ટ્રોન ઘુમાવવા માટે આપવી પડતી ઉર્જા
અને 4 ઇલેક્ટ્રોન મેળવવા માટે આપવી પડતી ઉર્જાના મૂલ્યો કેવા છે તો ખૂબ જ ઊંચા છે. આથી ના તો તે ઇલેક્ટ્રોન મેળવશે ના તો તે ઇલેક્ટ્રોન ગુમાવશે. ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરે. સહિયારી ભાગીદારી કરી અને જે બંધ બને એને કયો બંધ કહેવાય? સહસંયોજક બંધ. બને સહસંયોજક. એટલે તમે એવું કહી શકો છો કે કાર્બન એ ના તો ઇલેક્ટ્રોન ગુમાવે છે ના તો ઇલેક્ટ્રોન મેળવે છે. તે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોજક બંધ બનાવે છે. 4 ઇલેક્ટ્રોન એની જોડે છે, બીજા 4 ઇલેક્ટ્રોન જોડે ભાગીદારી કરશે, સહસંયોજક બંધ બનાવશે અને નિષ્ક્રિય તત્વો જેવી રચના પ્રાપ્ત કરે. કોના જેવી રચના પ્રાપ્ત કરે છે? નિષ્ક્રિય તત્વો જેવી રચના પ્રાપ્ત કરે છે. ક્લિયર? હા, ઉમદા વાયુ. તો તેને ઉમદા વાયુ અથવા નિષ્ક્રિય તત્વો જેવી રચના પ્રાપ્ત કરે છે તેવું તમે કહી શકો. હવે બાળકો આપણને એવી ખબર પડી કે ના એને આયનીકરણ એન્થાલ્પી પણ નથી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ અને બંનેના મૂલ્યો ઊંચા હતા એટલે કયો બંધ બનાવે છે તો સહસંયોજક. અને કાર્બનની સંયોજકતા કેટલી સાબિત કરી આપણે? 4. હવે આ સંયોજકતા સાબિત કરી માટે હવે આપણે એને ગોઠવવાનું ચાલુ કરીએ. તો કાર્બનની સંયોજકતા આપણે શીખ્યા કેટલી છે તો 4 છે. હવે 4 સંયોજકતા હોય, કાર્બનનો હમદર્દ કોણ તો હાઇડ્રોજન. જ્યાં કોઈ જોડાય ત્યાં હાઇડ્રોજન જોડાઈ જાય, એને કદી એકલો પડવા દે નહીં. અને તમારે કાર્બનની સંયોજકતા 4 નહીં થાય ત્યાં સુધી સંયોજન પ્રોપર બનશે નહીં. તો હવે તમે વિચારો કાર્બન જોડે એક ટોટલ કેટલા ઘટક જોડાઈ ગયા? 4. તો ચલો આને અણુસૂત્ર સ્વરૂપે લખવું હોય તો શું લખાય? તો CH4 અને CH4 તરીકે ઓળખવામાં આવે છે તો મિથેન. તો આજે આપણે માત્ર ને માત્ર એટલી માહિતી મેળવી કે કાર્બનિક પદાર્થ શું છે, કયા અકાર્બનિક પદાર્થમાંથી કાર્બનિક પદાર્થ બનાવી અને અકાર્બનિકમાંથી કાર્બનિક પદાર્થ શોધવાનો ટ્રેન્ડ ચાલુ થયો. કયા વૈજ્ઞાનિક હતા તો ફ્રેડરિક વોલર. અને એ સંયોજકતા 4 કઈ રીતે છે સાબિત કરીએ. કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે એટલે સંયોજકતા 4 છે. અને સાબિત કરવું હોય તો 2s માંનો એક ઇલેક્ટ્રોન 2p માં જતો રહે એટલે s ની 1 અને p ની 3 એમ ટોટલ 4 કક્ષકો થઈ અને 4 સંયોજકતા થાય છે અને પછી એનું પહેલું ઘટક બને મિથેન. તો આ રીતે તમે કાર્બનની સંયોજકતા 4 થાય છે તે સમજાવી શકો છો. અને હવે આપણે એના સંયોજનો વિશે ડિટેલમાં ચર્ચા કરવાની પણ નેક્સ્ટ લેક્ચરથી.